હેલો ટુ ફેમિલી, સ્વાગત છે આજના મારા નવા બ્લોકમાં. એન્ડ જો અત્યારે મારા હાથ છે અત્યારે તો કાળા મશ, કારણ કે તો આપણી ગાડીમાં અત્યારે રાચે ખડી શેન, તો શેન સક્કર બકર ઉતરી ગયા છે. તો અત્યારે આપણે કાંઈક કરી નાખીએ. એનું તો અત્યારે ગેરેજ ખુલ્લું છે, આપણે ફોન કર્યો તો કે ખુલ્લું છે. અને આપણે આ ભાઈબંધ છે એ આપણે મઢી બાજુ આપણે જે આશ્રમ છે ત્યાં શેન તૂટી. અને જો અહીંયા હોટલ છે, આપણે દવાખાનું છે, આવડું આ દવાખાનું અને હોટલ બે ભેગું છે ભાદરકા સાહેબનું. તો અહીં પડખે બરકતભાઈનું આપણે છે, તો ત્યાં અત્યારે હું છું. અને આજે આપણે ગાડી છે તો એનો ધક્કો મરાવો તો આપણે આ ભાઈબંધ આવ્યો હતો, આ ભાઈ પોતે આવ્યો હતો અત્યારે ધક્કો મરાવવા. અને અત્યારે આપણું કામ છે ચાલુ. સારું, વાંધો નહીં, હવે કામકાજ કરીએ. અને અત્યારે હું જાઉં છું અત્યારે મઢિયા બ્લોગ બનાવવા. જો આ પોતે બ્લોગ બનાવવા વાળો કામ કરી રહ્યો છે અમારી દુકાને. આ એનો ભાઈબંધ છે, આ પોતે કામ કરી રહ્યો છે. હવે થઈ ગયેલું છે આનું કામ. હવે જો આ ભાઈ જઈ રહ્યા છે. બાય બાય, આવજો. જો તો આબાસભાઈ આપણું કામકાજ કરી દીધું છે, આપણું પરફેક્ટ પ્રોફેશનલ કરી દીધું. હવે કાંઈ વાંધો આવશે કે હવે કાંઈ વાંધો આવે તો અમારી જિમ્મેદારી રહે છે નહીં. હે તાણે બોલો થોડું. હવે કાંઈ થાય તો અમારી જિમ્મેદારી રહેશે નહીં, કેમ કે આમાં શેન ચક્કર ગયેલા છે મોટા ભાઈ. હા, તો ભાઈ શેન સક્કર વહી ગયા ને અત્યારે શેન સક્કર અત્યારે છે નહીં, તો આપણે સવારે નખાઈ દેવું. તો અત્યારે આપણે દાવી સવી. અને જો રાચે શેન તૂટી તો મરાઈ દેવાનું. સારું, વાંધો નહીં. તો હવે આપણે દાવી સવી આશ્રમ બાજુ વિડીયો બનાવો. ઓકે, મત જા જો તો અત્યારે હું અહીંયા ભાઈબંધની દુકાને બેઠો છું. અને અત્યારે કાંઈ કન્ટેન્ટ તો નથી, પણ અત્યારે આપણે સોડા પી લીધી છે. તો કાંઈક વિચારવું આગળ. પહેલાં આશ્રમમાં આટો મારવી, શું છે શું નહીં. અને તો ઓલો ભાઈબંધ જે આપણે સામે બેઠો છે આપણી વાટે. સર વાંધો નહીં, તો આશ્રમ બાજુ આટો મારી જોઈએ. તો હવે અત્યારે આપણે સફલ કાઢવા જવાનું છે. પણ આપણે તો અહીંયા તમે ઓળખો ને, તમે જૂના હો તો ઓળખતા દઈશો. તો ઓળખો તમે આને. તો આપણે હાટું અત્યારે સકલી છે, પોપટ શેક સકલી છે, સકો. તો આ સકો છે લાઇટ વાળો. તો તમારે જોવો છે તો મોકલાવું, પણ હું નહીં મોકલાવું. પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો પછી મોકલાવું. હા, સબસ્ક્રાઈબ કરવી પડે કે નહીં? તો પછી આ લ્યો મૂકી દો. તો હવે આપણે સપલ બપોલે અહીંયા મોજડી અહીંયા અંદર ઉતરતા હોઉં, પછી પાછા આપણે દેવી બાપાના આશ્રમમાં કાંઈક આટા બાટા મારવી. આપણને કન્ટેન્ટ શું છે આપણને કાંઈ ખબર નહીં. સભા પાની જય 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 સીતારામ સીતારામ. તો અહીંયા બાપાના આશ્રમે આવ્યા ને આપણે દર્શન કર્યા વગરના જ આવી એમ થોડું હાલે. તો હાલો તો બાપાના હારવાર દર્શન પણ કરી લઈએ. તો તમને પણ કરાવું સરખાઈ. બાપા સીતારામ, બાપા. તો અત્યારે હું આશ્રમમાં છું, અહીંયા બાપાના આશ્રમમાં. તો અને તો આપણે યાર આ ભાઈબંધો છે. અને તો હાવ ખાલી છે, નગર તો કાંઈક આમ પબ્લિક લાડ બધું પબ્લિક હોય ને તો આપણે કાંઈક બ્લોગ બનાવીએ. અત્યારે શું બનાવું કાંઈ ખબર નહીં, પણ વિચારવી કંઈક. એ તમને ખબર છે હું બનાવું એમ? હું બનાવું બ્લોગ. આપો કાંઈ કન્ટેન્ટ છે તમારી પાસે નવીનમાં? નહીં? તો ભાઈ અત્યારે ન બોલાય. સારું, વાંધો નહીં. તો હવે કોકને પૂછવી કાંઈક કન્ટેન્ટ હોય તો કોકની પાસે. બાકી આમનામ તો કોઈ છે નહીં, હું એક છું હવે અત્યારે. અને ટ્રાફિક નથી બરાબર. સારું, વાંધો નહીં. હવે ગોતવી કોઈ ખારા માણસ. તો અત્યારે ટાઈમ પાસ કરતો કરતો આપણે ભાઈબંધ પાસે આવ્યો છું. આ ભાઈબંધ નામ છે ચિરાગ રાવળ. તો આપણે ભાઈબંધ છે. તો જો અત્યારે આવ્યો છું તો ઘડી કામથી મોજ કરી લઈ, પછી આગળ ઘેરે વૈયા થાય. હું હાલે થઈ ચિરાગ થઈ નવીનમાં કાંઈ હાલે? ફૂલ આરામ આમાં. હા, આ તો રવિવાર છે તોય જે ટ્રાફિક નથી બહુ. હા, યાદ જ હશે. આપણે આની અંદર આપણે ગ્લાસ આપણે ઓલો જોતો એ આપણે સરખો કર્યો, જે આપણે ગ્લાસ પરાણે આપણે કાઢ્યો એ આ ભાઈ પોતે. તો અંદર હા, એ ગ્લાસ નહીં નખો. અંદર કેપ્શનમાં નીચે આપણો બ્લોગ એ શોર્ટ બ્લોગ હશે તો એમાં હરોર આપણે જોઈ લેજો કે કર્વ ડિસ્પ્લેની અંદર ગ્લાસ નખાવો તો શું થાય. નીચે અંદર હશે તો હરોર જોઈ લે. તો અત્યારે હવે હું ઘેરે પહોંચી ગયો તો આપણી ગાડી અહીંયા છે અને દરવાજો આપણે ખોલી નાખ્યો છે. તો અત્યારે હવે હું ઘેરે પહોંચી ગયો. તો આજનો બ્લોગ ફક્ત અહીં સુધીનો. જે ફર્યા આમથી આમ ફર્યા, ભાઈબંધ દોસ્તાર જે 4-5 હતા બધાને આપણે મળ્યા. મઢિયા ટ્રાફિક નહોતું આપણે બાપાના આશ્રમે. તોય તે આપણે બ્લોગ ઉતારી
સારું, વાંધો નહીં. તો મને આશા છે કે આજનો મારો આ બ્લોગ તમને ગમ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવીને બીજા બ્લોગમાં.